નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ચેનલ આપ સબસ્ક્રાઈબ કરો એવી આપને આગ્રહભરી વિનંતી છે. આજે આપણે વાત કરવી છે આરોગ્યની, કારણ કે પહેલું સુખ તે જાતે નર્યા એવી આપણે ત્યાં કહેવત છે. અને એમાં પણ જો નેચરોપથીની રીતે, કુદરતી રીતે આપણે જો સાજા રહીએ તો એથી રૂડું કાંઈ ના હોઈ શકે. કારણ કે દવાઓ છે એ તમને સાજા રાખવામાં મદદરૂપ થાય છે, એ દર્દ મટાડતી નથી હોતી, એવા આપણા બધાના અનુભવો છે. અને અત્યારે આપણે ખાવા પીવાની જે પદ્ધતિઓ છે, જે રહેણી કહેણી બદલાય છે, એને કારણે અનેક પ્રકારના આરોગ્યના પ્રશ્નો આપણી અંદર ઊભા થતા હોય છે. આજે આપણે આને ખાળવા માટે સરળ રસ્તાઓ કઈ હોઈ શકે? આપણી જે એલોપથી છે એના વિકલ્પમાં નેચરોપથી છે, પછી આયુર્વેદ છે. એવી જ રીતે બે પદ્ધતિ બીજી છે, હોમિયોપથી છે, ને એ પછી બીજી બે પદ્ધતિ છે, જેમાંની છે એક એક્યુપંચર અને એક એક્યુપ્રેશર. એક્યુપ્રેશર એ એવી પદ્ધતિ છે કે જેનાથી શરીરના તમારા ચોક્કસ જે પોઈન્ટ છે એ દબાય તો એને કારણે તમારા બીજા જે અંગો છે એના ઉપર એક હકારાત્મક અસર થતી હોય છે, અને તમારા અંદર જે દર્દ કે નાનો કોઈ રોગ ઊભો થતો હોય તો એ દબાય છે અને સારો થવાનું ચાલુ થાય છે. આપણે ત્યાં ધૂનની અંદર તાળીઓ પાડવાનો રિવાજ હતો, કારણ કે હાથની અંદર અનેક પ્રકારના એક્યુપ્રેશરના પોઈન્ટ આવેલા છે. એ દબાય તો આખો દિવસ તમારા શરીરની અંદર સ્ફૂર્તિ રહે, એટલા માટે સવારના સમયે ધૂન વખતે કે સાંજના સમયે સંધ્યાકાળે ધૂન વખતે આપણે તાળી વગાડવાનો રિવાજ હતો. એવી જ રીતે જે પગની પાનીઓ છે એની અંદર આખા શરીરના એક્યુપ્રેશરના પોઈન્ટ આવેલા છે, અને એ એક્યુપ્રેશરના ચોક્કસ પોઈન્ટ દબાય ત્યારે ચોક્કસ પ્રકારના આપણા શરીરની અંદર જે ખામીઓ ઊભી થઈ હોય, ક્ષતિઓ ઊભી થઈ હોય, કોઈ જગ્યાએ જકડન થઈ ગઈ હોય, પેટના પ્રશ્નો ઊભા થયા હોય, મગજને લોહી ઓછું મળતું હોય, આ બધા પ્રશ્નો છે એ ચોક્કસ જે પોઈન્ટ છે એ દબાવાને કારણે એમાં રાહત થતી હોય છે. અને ધીરે ધીરે આ જો પ્રેક્ટિસ ચાલુ રાખવામાં આવે તો એમાં ઘણી મોટી રાહત ઊભી થતી હોય છે. કોઈ પણ દવાની આપણી દવા લઈએ છીએ એમાં ઘણી વખત આડઅસર થતી હોય છે. આ જે વસ્તુ છે એમાં કોઈ પણ પ્રકારની આડઅસર વગર આપણે સાજા થઈ શકીએ છીએ. અને આ માટે આપણી સાથે જોડાયેલા છે આ વિષયના નિષ્ણાત વિજયભાઈ પરસાણા. તેઓ વર્ષોથી આરોગ્યના ક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે. એક જમાનો હતો કોરોના પહેલાંનો કે જ્યારે અમદાવાદની અંદર જીમની ઓળખ છે એ પરસાણા જીમથી જ થતી હતી, અને લગભગ તમામ વિસ્તારોની અંદર એમણે એમના જીમ ખોલ્યા હતા, અને લોકોને જીમ દ્વારા આરોગ્ય તરફ જઈ શકાય એ માટેના એમણે પ્રયાસો હાથ ધર્યા હતા. ત્યારબાદ એ થોડા કુદરત તરફ વળ્યા અને કુદરતના સાનિધ્યમાં એમણે જીવવાનું ચાલુ કર્યું, ગાયોના સાનિધ્યમાં જીવવાનું ચાલુ કર્યું, જે લીપણવાળી ઓસરી છે એના પર એમણે સૂવાનું ચાલુ કર્યું, અને એ આધ્યાત્મિક જીવ હતો એટલે આધ્યાત્મિક તરફ પણ વળ્યા. હવે એમણે એક પગના અંદર જે પોઈન્ટ્સ છે એનું એક્યુપ્રેશર થઈ શકે એ માટેની એમણે એક પ્લેટ કરી છે. આપણે ક્રમશઃ એમની પાસેથી જાણીએ કે એમણે એ જે પ્લેટ બનાવી છે એના શું ફાયદા છે અને કઈ રીતે આપણા કયા દર્દની અંદર મદદરૂપ થઈ શકે છે. વિજયભાઈ, આપનું સ્વાગત છે. તમે અમારા TGNમાં પધાર્યાનું જે જ્ઞાન છે અને આપ જે વર્ષોથી જે મહેનત કરી રહ્યા છો જે દિશામાં, એ અમારા દર્શકોને, અમારા પ્રેક્ષકોને મળે એવી અમારી અપેક્ષા છે. હવે સૌથી પહેલી વાત એ કે જે આરોગ્યના સૌથી પહેલાં તો આપણે જીમથી ચાલુ કરીએ કે તમે સંખ્યાબંધ જીમ, જીજી બંગલા, વિજય 4 રસ્તા, અનેક જગ્યાએ જીમ અને લોકોને આરોગ્ય તરફની એક જાગૃતિના પ્રયત્નો કર્યા, અને ત્યાર પછી આપણે નેચરોપથી તરફ જઈએ. ધન્યવાદ સર. આપ ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં, મીડિયા ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો, અને આ વિષય ઉપર અત્યારે જે ચર્ચા કરવા જેવી એટલા માટે છે કે હરેક લોકોને આની જરૂરિયાત છે. લોકો ઈચ્છી રહ્યા છે કે સાચી વસ્તુ શું છે,
શરીર સારું કરવું હોય, બીમારીમાંથી નીકળવું હોય તો કયો માર્ગ અપનાવવો જોઈએ. દાખલા તરીકે કોઈને વેટ લોસ કરવું છે તો કોઈ જેની પાસે જશો એ આઈડિયા આપશે. જીમવાળા પાસે જશો તો એમ કહેશે કે જીમ કરો, સાયકલિંગવાળા સાયકલિંગનું કહેશે, એરોબિક્સવાળા એરોબિક્સનું કહેશે, આસન કરવાવાળા આસનનું કહેશે, પ્રાણાયામ કરવાવાળા પ્રાણાયામનું કહેશે, ડાયટવાળા ડાયટનું કહેશે. પણ સાચી શું હકીકત છે, માહિતી છે, એ હું લગભગ 30 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરું છું. અને આપને ખ્યાલ છે કે અલગ અલગ એરિયામાં મેં એટલા માટે જીમ બનાવેલા કે લોકોનો ખોરાક કેવો છે. દાખલા તરીકે જૈન જ્યાં લોકો રહેતા હતા, જ્યાં મુસ્લિમ લોકો રહેતા હતા, જ્યાં સંધી પંજાબી લોકો રહેતા હતા, જ્યાં પટેલો રહેતા હતા, એમ મેં અલગ અલગ એરિયામાં જીમ બનાવ્યા. એના હા, કારણ માટે કે દરેકને ખાણીપીણીની પદ્ધતિઓ અલગ અલગ હોય હા, છે, એમ. રહેવાની પદ્ધતિઓ અલગ હોય છે. કોઈ એકલું વેજ જ ખાતા હોય છે, કોઈ એક નોનવેજ ખાતા હોય છે, કોઈ મિક્સ ખાતા હોય છે. એટલે દરેકની રહેણી કહેણી ખાવા પીવાની પદ્ધતિઓ અલગ હોય છે. એના કારણે એના માઇન્ડ ઉપર શું અસર પડે છે, એની બોડી ઉપર શું અસર પડે છે. તો અલગ અલગ એરિયામાં મેં જીમ ખોલ્યા અને જીમ એવા ખોલ્યા કે જેની અંદર જીમ, એરોબિક્સ, યોગા, ફ્લોર, એક્યુપેન્સર, નેચરોથેરાપી, સ્લિમિંગ સેન્ટર, એટલે જેટલી થેરાપી હતી બધી અમે અપનાવી અને લોકો ઉપરથી અમે ટ્રાયલો લેવાનું ચાલુ કર્યું કે પહેલા દિવસે જ્યારે એડમિશન લે અથવા તો અમારા જીમમાં આવે ત્યારે એનું કેટલું વેટ હતું, એના બોડીમાં કઈ જગ્યાએ વધારે ફેટ હતી, તો એ શેનાથી ઓછી થઈ, કેટલા ટાઈમમાં ઓછી થઈ, શું કરવાથી એને ફાયદો થયો. એ સંશોધન કરતાં કરતાં મને ખબર પડી કે આ બધી વસ્તુ મહેનતવાળી છે. શરીર કુદરતે એવું જોરદાર બનાવ્યું છે કે એમાં કાંઈ કરવાની જરૂર નથી, એ મને ખ્યાલ આવ્યો. અને મને એવી પણ ખબર પડી કે જે લોકો ખોટી મહેનત કરે છે એ આગળ જતાં એને નુકસાન કરે. અત્યારે ખબર નથી હોતી, આપણે જીમમાં જઈએ એટલે એને દોડાવીએ, બરાબર ઓવરવેટ લેવડાવીએ, બોડી બનાવવા માટેના પ્રયત્ન કરીએ, એનું વેટ લોસ ઓછું કરવાનું, એના માટે કેટલી જાતના પ્રોટીનના પાવડર આપીએ, ફેટ લોસ આપીએ, પ્રી વર્કઆઉટ આપીએ, પોસ્ટ વર્કઆઉટ આપીએ, એમ કરીને એની જિંદગી તો ખરાબ કરી નાખે એવી સ્થિતિ નિર્માણ થઈ જીમની અંદર. કારણ કે બધે તો હું પહોંચી ના શકું, પણ જે લોકોની સાથે જે અસર થતી હતી, મને એવું થયું કે આ વસ્તુ લોકો સુધી જે હું શીખ્યો છું, જે સમજ્યો છું અને મને જે જાણકારી છે, અનુભવ થયા, એના ઉપરથી પછી શું ખૂટે છે માણસને. તો લગભગ મને એમ લાગે છે કે 40-50 વર્ષ પહેલાં લોકો બધે શૂઝ નહોતા પહેરતા. કંઈ કાંટામાં એવી ખરીબ જગ્યામાં અથવા તો એવી જગ્યાએ જતા હતા ત્યાં જ ચામડાના જૂતા પહેરતા, બરાબર, કે લાકડાના ખડાવ પહેરતા. પણ અત્યારે જે લોકોનું જોઈને આવ્યા પછી જે આપણે ઘરમાં પણ ચપ્પલ પહેરવા માંડ્યા છીએ એના કારણે, અને બીજું કે જે આપણે ખોરાક લઈએ છીએ, પાણી પીએ છીએ, એની અંદર સાથે ક્ષાર જાય છે. અત્યારે 2200, 2500, 3000 TDSનું પાણી પીએ છીએ. એ જે ક્ષાર સ્ટોર થાય છે, 2 જગ્યાએ સ્ટોર થાય છે, એક આંગળાના ટેરવામાં અને એક પગના તળિયામાં. એક્યુપ્રેશર છે એ હજારો વર્ષ જૂની પદ્ધતિ છે. અને ત્યારે પહેલાં કોઈ દવાઓ કે કોઈ બીજી કોઈ વસ્તુ નહોતી, લોકોને એને પોઈન્ટ આપી અને એ રીતે લોકોને સાજા કરતા, જે વર્ષો પહેલાં જે પદ્ધતિ હતી એ. તો એ શું કરતા કે જે તે જગ્યાએ, સમજો દાખલા કે મારો હાથ છે એટલેથી ઊંચો નથી થતો, કોઈ કારણથી ઝરક આવી ગયો, સુવામાં આવી ગયો, અથવા તો કોઈ નસ દબાઈ ગઈ, સોજન શોલ્ડર, બરાબર. હવે તો એને પોઈન્ટ આપી અને એ પોઈન્ટથી એ નસને ખોલે, એમાં જીમી આવે. તો મેં કીધું જો એ એવું શું ખોલે છે, એવું શું દબાવે છે, જે ક્ષાર જે લાગેલો હોય એને તોડે છે. તો એવો તો આપણા પગના તળિયામાં આપણે નીચે ખુલ્લા પગે ચાલતા જ નથી, તો એ ક્ષાર તો જમા છે. એના કારણે, ક્ષાર જમાના કારણે, ખુલ્લા પગે નહીં ચાલવાના કારણે ધીરે ધીરે કાફના મસલ્સ, ઇનર થાઇઝના મસલ્સ, બેકના મસલ્સ, શોલ્ડરના મસલ્સ અને મગજ સુધી લોહી નહીં પહોંચતું. અત્યારે જેટલા ડિપ્રેશનના પ્રોબ્લેમો છે, અનિદ્રાની તકલીફો છે, ગુસ્સો આવવો છે, એકદમ આળસુ થઈ જવું છે, કંઈ કરવાની ઈચ્છા ના થવી, કોઈ નવા સારા વિચારો નહીં આવવા, એ બધાના કારણ શું છે? લોહી નહીં પહોંચવું. આપણી જે રચના છે, આપણે જ્યારે જન્મ્યા નહોતા ત્યારે પણ આપણે પેટમાં હતા તે પગ ઉપર હતા અને માથું નીચે હતું. જન્મ્યા ત્યારે જ્યાં સુધી સૂતા નહોતા ત્યાં સુધી આપણે હાથને પગ બંને હવામાં રાખતા હતા. અને આ ઇતિહાસ નથી, આ પ્રેઝન્ટ છે. આજની તારીખમાં પણ કોઈ આપણે છોકરો જોઈ લેવાનું, એના પગ ને હાથ બંને હવામાં જ હોય. અને અત્યારે આપણે 1 મિનિટ પણ પગ નથી ઊંચકી શકતા. જ્યારે આપણે નાના હતા ત્યારે ખાલી દૂધ પીતા હતા, ત્યારે આપણા મસલ્સ એટલા સ્ટ્રોંગ હતા. અત્યારે કેટલી વસ્તુઓ ખાઈએ છીએ છતાં બી આપણા શરીરની અંદર એટલી મસલ્સમાં સ્ટ્રેન્થ નથી, જેથી કરીને આપણા પોતાનું વજન પણ આપણે નથી ઊંચકી શકતા. આ બધી સમસ્યાઓને જોતા આટલા જીમ ચલાવવા, 22 જીમ 19 વર્ષ સુધી ચલાવ્યા સાહેબ મેં. આમ તો વિજયભાઈ શું છે કે માણસની અંદર પોતાની અંદર જ પોતાનો એક શરીરને સ્વસ્થ કરવા માટેનો ડૉક્ટર બેઠેલો જ હોય છે. આપણે એ ડૉક્ટરનો ઉપયોગ નથી કરતા હોતા. અને એ જે તમે કહી રહ્યા છો કે ભાઈ કુદરતના પેલા સાનિધ્યમાં રહો
તો એ ડૉક્ટર છે એ તમને ઘણું બધું મદદરૂપ થતો હોય છે. અને ઘણા બધા દર્દો છે એ સાયકોસોમેટિક પણ હોય છે, વિચારોના કારણે પણ હોય છે, જે આપણે ડિપ્રેશનની વાત કરી. પરંતુ જે આખી વાત કરી એમાં તમારો જે સાર હતો કે પગની અંદર આપણે ખુલ્લા પગે ફરતા હતા ત્યારે જે પ્રશ્નો નહોતા થતા એ હવે થવા માંડ્યા, કારણ કે આપણે ઘરની અંદર પણ સ્લીપર કે ચપ્પલ પહેરતા થયા. અને જે અમુક જે આ નેત્રોપથીવાળા સલાહ આપતા જ હોય છે કે ગાર્ડનની અંદર ખુલ્લા પગે ચાલો તો લોનની ઉપર ચાલો તો આટલા ફાયદા થાય, પરંતુ લોનની અંદર એ પ્રેશર નથી આવતું હોતું. એ પ્રેશર કાંકરાવાળી જે જગ્યા હોય છે ત્યાં ચાલવાથી ચોક્કસ આવતું હોય છે. અને આપણા ઘણા બધા જૈન સાધુઓથી લઈને ઘણા બધા ખુલ્લા પગે ચાલતા હોય છે અને એમનું સ્વાસ્થ્ય ઘણું બધું સારું રહેતું હોય છે. એટલે જે પગની અંદરના જે પોઈન્ટ છે એના માટે આપણે કોઈ પ્લેટ્સ બનાવી છે. એ પ્લેટ્સ કઈ રીતે કામ કરે છે અને અમે દર્શકોને એ પ્લેટ્સ બતાવો એ કઈ રીતે કામ કરે છે. અને બીજું એ દર્શક પ્લેટ લે તો પોતાને કયું દર્દ છે તો કયા ભાગમાં કેટલો સમય ઊભા રહેવું એ તમે કઈ રીતે સમજાવો છો? હા, આમ આટલું અનુભવ કરતા આપણા પગના અંદર મર્મ પોઈન્ટો જે પગના તળિયામાં જે જગ્યાએ આપણા જે વેંગ્સ જાય છે, બધી નસો પગના તળિયા સુધી જાય છે. ગુરુત્વાકર્ષણના હિસાબે બ્લડ નીચે જાય છે. બ્લડની સાથે જે ક્ષાર છે એ પગના તળિયામાં સ્ટોર થાય છે. તો આના ઉપર આને અમે સેલ્ફ એક્યુપ્રેશર ડિવાઇસ કહીએ છીએ. સેલ્ફ એટલે પોતે જ એક્યુપ્રેશર કરી આપે, કોઈની જરૂર ના પડે. બરાબર. પૃથ્વી પર મનુષ્ય એક જ એવો જીવ છે પ્રોટેક્શન. એટલે તમે આ જે બનાવ્યું છે એના પર જે નાના નાના પોઈન્ટ્સ પણ બનાવ્યા છે. હા, આ શું કર્યું છે, ઓર્ગન્સ પ્રમાણે બધા માઉન્ટ સેટ કરેલા છે. 55 માઉન્ટ્સ મૂક્યા છે અલગ અલગ. એટલે જે રીતે આપણે પગ મૂકીએ ને એ પ્રમાણે જે તે ઓર્ગન્સ અને જે તે મસલ સાથે એના કનેક્ટેડ ગોઠવ્યું છે. એના પર પ્રેશર પોઈન્ટો મૂકેલા છે. આની ઉપર પણ એક પોઈન્ટ છે જે માની લો કે મને હાઇપર ટેન્શન રહે છે, બીપી રહે છે, તો મારે કયા પોઈન્ટનો ઉપયોગ કરવો છે? હા, એ બીપી છે, લો શુગર થાય છે, અસ્થમા છે, અથવા તો મજા નથી આવતી, ગમતું નથી, તો ગમે ત્યાંના પર ચાલો એટલે બધા પોઈન્ટો દબાઈ જાય. પણ સ્પેશિયલ પ્રોબ્લેમ હોય તો બતાવું આપને. તો આ 55 માઉન્ટ છે, 54 પ્રેશર પોઈન્ટ છે અને 638 એક્યુપ્રેશરના પોઈન્ટ છે. આ જે નાના નાના ડોટ્સ છે ને એ એક્યુપ્રેશરના છે. એટલે એના ઉપર ગમે ત્યાં પગ મૂકીએ આપણે કોઈ પણ એંગલ ઉપર, એટલે એ રિઝલ્ટ શું કરે, આ જે પોઈન્ટો છે ક્ષારને તોડી નાખે. અને આ પ્રેશર પોઈન્ટો છે એ આપણે જે જગ્યાએ નસ આવે છે એને એટલું જ પ્રેશર આવે જેટલું આપણું સેલ્ફ જરૂરિયાત છે. એક્યુપ્રેશર હકીકતે એવી પદ્ધતિ છે એની જાતે જ દબાવે. તો ઘણી વખત વધારે પ્રેશર આવી જાય, સહન ના કરી શકે, ત્યાં કાળો ઢીમ્સ પડી જાય, કોઈની પાસે કરાવવા જઈએ જેને નોલેજ ના હોય, ઉલટાનું નુકસાન થાય. આ સેલ્ફ જ છે એટલે નુકસાન ના થાય. જે રીતે આપણે ખુલ્લા પગે ચાલીએ, ખેતરમાં ચાલીએ, ખડબસડી જગ્યાએ ચાલીએ. બનેલી છે આ ફાઈબરની છે. અને કેટલો ટાઈમ રહે છે? આ એવી મજબૂત બનાવી છે, કેટલા વર્ષો સુધી અમે તો આને લાઈફ ટાઈમની ગેરંટી આપી છે. અને એવી સોફ્ટ પણ બનાવેલી છે અને હાર્ડ પણ બનાવેલી છે. અને આની લાઈફ ટાઈમની ગેરંટી, ના તૂટે, ના ઘસાય, ના આ બગડે. આખી ફેમિલીને ચાલે અને ગમે તે ઉંમરના ચાલે એના માટે બનાવેલી છે. હવે આ જે પોઈન્ટો છે બધા, દાખલા કે પેટનો ભાગ છે આપણો, તો આપણે યુટ્યુબમાં કે ગમે ત્યાં જોઈએ જે પગના તળિયાના બધા પોઈન્ટો આપેલા જ છે. બધા હજારો વર્ષથી આ પદ્ધતિ ચાલતી આવે. તો આપણે જેવા આના પર બંને પગ મૂકીશું ને અને તરત ખબર પડશે કે કયું ઓર્ગન્સ આપણું વીક છે. જે રિપોર્ટમાં આવ્યો હોય, આપણે રિપોર્ટ કઢાવ્યા હોય ને એની અંદર જે પ્રોબ્લેમ આવ્યો હોય એ તમે આના ઉપર ઊભા રહો અને તરત ખબર પડે કે લીવરમાં પ્રોબ્લેમ છે, કિડનીમાં તકલીફ છે, હાર્ટમાં તકલીફ છે, આંતરમાં તકલીફ છે, શોલ્ડર જકડાયેલું છે, પેટમાં તકલીફ છે. જેવો આના પર પગ મૂકવાથી ઓટોમેટિક આપણે ખ્યાલ આવે, કારણ કે જે પ્રેશર આવશે પગનું આપણે બોડી, ત્યાં દુખાવો થશે પગના તળિયે. પછી એના પર ચાલવાથી શું થશે કે પ્રેશર આવશે એટલે જે જગ્યાએ ક્ષાર હશે એ આ પોઈન્ટ તોડી નાખશે. એટલે દાખલા તરીકે આ એવી રચનાને એવું અમે રિઝલ્ટો લે. આની ક્લિનિકલ ટ્રાયલ મેં કરાવડાવી છે. દુનિયામાં પહેલી પ્રોડક્ટ આપણી એક્યુપ્રેશરની એવી છે કે જેનું ક્લિનિકલ ટ્રાયલ ક્યાં કરાવેલી? બેંગ્લોરમાં કરાવેલી છે. અને આના પર 6 મહિનાના સર્ટિફાઈડ છે. પેટર્ન કરાવેલી છે. એક્યુપ્રેશર પર દુનિયામાં કોઈ પેટર્ન નથી કરાવી. આપણે ભારતમાં પહેલી વખત અહીંયા પેટર્ન કરાવી છે. કારણ કે રિઝલ્ટ છે અને 100% રિઝલ્ટ છે. રિઝલ્ટ એવા આવ્યા છે, અમે સૌથી પહેલાં અમે સેન્ટ્રલ જેલમાં અમદાવાદમાં આપી, એ લોકોને 60-70% દવાઓ બંધ થઈ ગઈ.
પછી અદાણી ગૌતમભાઈએ આ પ્લેટો લઈ અને અમદાવાદના ઘરડા ઘરોમાં આપી જે લોકો બીમાર હતા અદાણી ગ્રુપે. એણે બધાના ઘરડા ઘરમાં ત્યાંથી અમે બધાના રિપોર્ટ લીધા. આજે અમારી પાસે બધાના રિપોર્ટો છે. 70-80% લોકોની દવાઓ બંધ થઈ ગયાના કારણે. બહુ સારી વાત છે. હા, એટલે આ અમે અત્યાર સુધીમાં લાખ ફેમિલી આ ઉપયોગ કરી રહ્યા છે અમદાવાદની અંદર, આખા ભારતની અંદર 14 દેશો સુધી અમે પહોંચાડીએ. એક પણ વ્યક્તિ એવું નથી કીધું કે અમને રિઝલ્ટ નથી આવ્યું. લેવા આવે તો તમે એને સાયન્ટિફિક રીતે સમજાવો ખરા કે તમે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો? હા, આના વિડીયો અમે અપલોડ કરેલા જ છે બધા પ્લેટફોર્મ ઉપર, પણ આમાં જરૂર જ નથી પડતી. એટલા માટે કે અમે સેલ્ફ એવું ડિવાઇસ બનાવ્યું છે કે માથે ઉભા રહ્યો એટલે તમને જે જાતે શીખવાડે કે મને ક્યાં તકલીફ છે અને આનું સોલ્યુશન કેમ લેવાનું. એટલે આના પર ચાલી શકે. એક સૂચન કરું કે આની સાથે આપ એક એવું પેમ્પલેટ પણ છપાવીને રાખો અને એ આની સાથે જ રાખો કે આનો યુઝ કઈ રીતે કરવો, તો એ કઈ રીતે ઊભા રહેવું, કેટલી મિનિટ ઊભા રહેવું, કયા અંગમાં તકલીફ હોય તો કઈ રીતે, એ જો પેમ્પલેટ હોય ને સાથે તો હું મને તો વધારે સમજી શકું. બધું જ છે. એનો પેમ્પલેટ છે, આ એનું બ્રોશર આવે છે, સાથે બુક્સ આવે છે, થેલી આવે છે, એનું બધું આ બધું સાથે જ આવે છે આની અંદર. અને તો શું લોકો સરળતાથી સમજી શકે. અને વિડીયો પણ અમે એટલા બધા. અને બીજું મને લાગે 5,000 લોકોના તો ટેસ્ટિમોનિયા હશે અમારી પાસે કે જે લોકોએ વાપરી છે અને એના પછી એ લોકોએ અમારી વેબસાઇટ ઉપર બધું અવેલેબલ જ છે કે જેણે વાપરી હોય તો ક્યાંથી મળે? ઓનલાઈન ઉપર અમારી વેબસાઇટ છે પરસાણા વેલનેસ, એના ઉપરથી પણ મળી જાય. અને વેબસાઇટનું નામ બોલો. પરસાણા વેલનેસ. અચ્છા. હા, તો એ વેલનેસ ઉપર કોઈ સર્ચ કરે અથવા તો ગૂગલ ઉપર સર્ચ કરે તો અમારું બધા ઓનલાઈન. અને મેઇન વાત એવું છે કે આના પર નાનો બાળક પણ હોય જેને યાદ ના રહેતું હોય, તોફાન કરતો હોય, એની કમ્પ્લેનો આવતી હોય અથવા તો આળસુ થઈ ગયો હોય, જો હાઈપર એક્ટિવ હોય, હા, એના માટે હમણાં અમદાવાદની અંદર એક સંસ્થા છે બાવળાની અંદર, ત્યાં મેન્ટલી રિટાયર્ડ લોકો છે. આપણે એનો વિડીયો અપલોડ કરેલો. હા, બરાબર. તો એ લોકોમાં આટલી બધી તકલીફ, મારામારી કરતા હતા, ગુસ્સો કરતા હતા, બેસી રહેતા હતા, સૂઈ રહે તો આખો દિવસ ઊભા જ ના થાય, ખાય તો આટલું બધું ખાઈ લે. ત્યાં અમે લગભગ આ પ્લેટો આપી અને પછી 2 મહિના પછી ત્યાંથી અમે એનો વિડીયો મંગાવ્યો. એનો વિડીયો પણ અમે અપલોડ કર્યો છે. એ લોકો એમ કહે છે કે અમને રાસ્ટિક ચેન્જિંગ મળ્યા છે, કારણ કે બ્લડ પહોંચ્યું માઇન્ડ સુધી. હા, અને આ વાર્તાઓ નથી, અમે તો ગેરંટી. આ તમે જે 2-3 ઉદાહરણો આપ્યા ને બહુ જ મોટી વાત છે કે જે વૃદ્ધાશ્રમ હોય છે ત્યાં લોકોની વ્યાધિઓ ઓછી થાય છે. આ મેન્ટલી રિટાયર્ડ બાળકો હોય એને આના કારણે મદદરૂપ થઈ શકે છે. પેરાલિસિસ વાળા હોય, અમે જે ક્લિનિકલ રિસર્ચ કરાવ્યું ને એમાં સૌથી વધારે જે પેરાલિસિસ વાળા પણ જોરદાર કામ કરે. ફિઝિયોથેરાપિસ્ટની જરૂર જ નહીં આ કરે તો. ફિઝિયોથેરાપિસ્ટ એક જ જગ્યાએ આપણે વર્ક કરે અને 500 રૂપિયા એક સિટિંગ, 1000 રૂપિયા લઈ જાય. બરાબર, ગમે તે જે વર્ક કરે. જ્યારે આ તમે આખા બોડીમાં ગમે ત્યાં ફેર આના પર બેસી શકાય, આની પર સૂઈ શકાય. દાખલા તરીકે આ બધું જકડાઈ ગયું હોય, પગ બરાબર ના ચાલતો, આના પર બેસી રહ્યો તમે તો પગમાં સોજા. અમે જે ક્લિનિકલ ટ્રાયલ કરાવ્યો ને એની અંદર અમને શું વસ્તુ મળી કે જેને વાયુનો કોઈ પણ પેન હોય, વાયુનો કોઈ પણ, ચાહે ની પેન હોય, બેક પેન હોય, શોલ્ડર પેન હોય, તો એક જ દિવસમાં 15 મિનિટ 3 વખત ચાલે એટલે એને દવા ના લેવી પડે. પછી અનિદ્રાની તકલીફ હોય, ડાયજેશનની તકલીફ હોય, સાયટિકા હોય, ઓવરવેટ હોય, આ લોકોને એક જ દિવસમાં રિઝલ્ટ મળેલા છે અને મળે છે. ટુડે, આજની તારીખમાં પણ મળે છે. કોઈ વાર્તા નથી. હું તો આ 30 વર્ષથી આ ફિલ્ડમાં છું, એટલા જીમ ચલાવ્યા છે અને આટલું રિસર્ચ કર્યું. આ 12 વર્ષ લાગ્યા મને બનાવતા. 12 વર્ષ આના ઉપર મેં આમાં રિસર્ચમાં 12 વર્ષ થયા. હા, 12 વર્ષ. પહેલાં માટીમાં બનાવી, પછી સિમેન્ટમાં બનાવી, પછી લોખંડમાં બનાવી, એલ્યુમિનિયમમાં બનાવી, જસતમાં બનાવી. પહેલાં નાના પોઈન્ટ બનાવ્યા. પોઈન્ટ શોધવા માટેનું રિસર્ચ કરવું પડ્યું. હા, કરવું પડ્યું. અને કેટલા લોકો જે એના માસ્ટરો હતા એની પાસે ગયા કે આની સાઇઝ કેટલી રાખવી પડે, કેટલું પ્રેશર આવવું જોઈએ, કેટલા પ્રેશરથી કયો માઉન્ટ્સ ઉપર પ્રેશર આવે તો દબાણ થાય, એવું રિસર્ચ કરવામાં 12 વર્ષ લાગ્યા. પછી અમે જ્યારે 100% રિઝલ્ટ મળ્યું ત્યારે જ અમે આને લોન્ચ કરી છે માર્કેટમાં. વિજયભાઈ, આપણા પગની અંદર બધા જ જે પોઈન્ટ્સ છે ને એ આવેલા છે. એનો એક જો નાનકડો અનુભવ કહું તો અમે ગામડામાં રહેતા હતા, ત્યાં ડૉક્ટર જલ્દી મળે પણ નહીં અને તાવ આવેલો હોય તો પગની નીચે કાંસાની વાટકીથી ગાયના ઘીથી કરે તો એ જે થોડી વાર પછી એ કાંસાની વાટકી છે એ ગ્રીન કલરની થઈ જાય અને તાવમાં તમને રાહત દેખાય. એટલે જે પોઈન્ટ છે
એ પોઈન્ટ ઉપર પ્રેશર પણ આવતા હોય છે ને તમારી જે ટોક્સિન ભેગા થયા હોય છે એ ત્યાંથી નીકળી જતા હોય છે. કારણ કે બ્લડ તો નીચે જ જવાનું ગુરુત્વાકર્ષણના હિસાબે, અને ત્યાં જે કચરો છે બધો તળિયામાં જ ભેગો થવાનો. હવે એ તળિયો સાફ થયું છે જ નહીં, કારણ કે ખુલ્લા પગે ચાલતા નથી, પ્રેશર નથી આવતું, કોઈ એવી ખુલ્લી જગ્યાએ આપણે ચાલતા નથી, આપણે અર્થ એનર્જી નથી મળતી. અત્યારે જે થાક લાગે, થાક શેનો લાગે? સૂઈને ઊભા થઈને થાક લાગે એવું બને કોઈ દિવસ? પહેલાં આપણા બાપ દાદા કેટલી મહેનત એનર્જી ઉપર. હવે હું તમને થોડો સબ્જેક્ટ ડાયવર્ટ કરી કાઢું કે આપણું શરીર છે પંચધાતુનું બનેલું છે. એટલે હવે પંચધાતુનું બનેલું છે, એમાં જે પાણી છે, પ્રકાશ છે, માટી છે, આ બધી જે વસ્તુઓ છે એમાં આપણને સાબિતી કઈ રીતે મળે? સાબિતી આ જ રીતે મળે, તમે કહો છો એ જ રીતે. માની લો કે આપણે ખૂબ જ થાકેલા છીએ અને એક લોટો પાણીથી આપણે ચહેરો ધોઈ નાખીએ, કોઈ ટૂર કરીને આવ્યા હોય ને આપણે એકદમ ફ્રેશનેસ અનુભવીએ છીએ, એનો અર્થ એ કે જળ તત્વ આપણી અંદર ઘટતું હતું. આપણે બંધ મકાનમાં બેઠેલા છીએ અને થોડી વાર અનઇઝીનેસ લાગે ને તમે ખુલ્લી હવામાં જાઓ એટલે તમારે વાયુ અને પ્રકાશનું તત્વ તમારામાં ઘટતું હતું એટલે તમને અનઇઝીનેસ. એ જ રીતે તમે કહો છો કે ખુલ્લા પગે ચાલવાનું હોય તો જે અર્થની, જે પૃથ્વીની, જે માટીની એનર્જી છે એ આપણા બોડીમાં જે ઘટતી તત્વ છે એ મળી જાય તો એનાથી ફ્રેશનેસ થતી હોય છે. આપણા જેમ 5 તત્વો છે બરાબર, બ્રહ્માંડમાંથી નીચે સુધી, એમ આપણા શરીરમાં પણ 5 તત્વો છે. એમાં અહીંયાથી તળિયાથી લઈને આ ની સુધી આ ભૂમિ તત્વ છે, આટલેથી આટલે સુધી આ જલ તત્વ છે, આ અગ્નિ તત્વ છે, આ વાયુ તત્વ છે અને આકાશ તત્વ છે. એટલે એને કનેક્ટેડ વસ્તુ મળે એટલે એ શરીર, કારણ કે એનાથી બનેલું છે એટલે તરત એને આપણે એને બોડી ઉપર, માઇન્ડ ઉપર એની અસર થાય. એટલે ઓશો રજનીશ એમ કહેતા હતા કે તમારે કોઈ પણ કારણ વગર દિવસ દરમિયાન જ્યારે પણ તક મળે ત્યારે તમારે આકાશ સામે જોઈ અને એને તમારી અંદર ઉતારવો છો એવું તમારે ફીલ કરવું જોઈએ. વિશાળતા થાય ને, મોટી નદી છે, દરિયો છે, આકાશ જોવાથી વિશાળતા થાય. અત્યારે આપણે જે જીવન છે મોબાઈલમાં, એના કારણે આંખોની તકલીફો પડે છે. આપણે આખી દ્રષ્ટિ આપણે સમજો આમ સામે જોતા હોય તો આટલે સુધી આપણે દેખાય બરાબર. હવે એ મગજને આપણે આંખોને અહીંયા સુધી લઈ આવ્યા તો એના કારણે જે આ માઇન્ડના જેટલી તકલીફો છે, લોકોને થાક લાગી જાય છે, મજા, તમે જુઓ ને માણસને ખબર જ નથી એનું જીવન કઈ બાજુ જઈ રહ્યું છે, શું ખાય છે, શું બોલે છે. ખુલ્લામાં દૂર સુધી જોતા હતા આપણે, જ્યાં સુધી આકાશ ને પૃથ્વીનું દૂર સુધી જોતા હતા. હવે શું છે કે આપણે નજીક જ દિવાલ આવી જાય છે, નજીકમાં જ ફ્લેટ આવી જાય એટલે આપણે દૂરની જોવાની ટેવ ઓછી થઈ ગઈ છે. એની સાથે હું સહમત છું. આપણે ઘણી બધી જ સારી વસ્તુઓ તમે અમારા પ્રેક્ષકોને આપી અને આ જે નેચરોપથી છે કે જેની કોઈ આડઅસર નથી અને જેનાથી આપણે માત્ર એક્યુપ્રેશરના કારણે આપણા દર્દમાં રાહત મળતી હોય તો ચોક્કસપણે વિજયભાઈએ ખૂબ જ મહેનત કરી, જહેમત ઉઠાવી અને આ જે લોકો સુધી પહોંચે એ બહુ જ જરૂરી છે ને લોકો એનો ઉપયોગ કરતા થાય એ પણ બહુ જ જરૂરી છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. અમારો આ વિષય આપને ગમ્યો હોય તો ચોક્કસપણે એને શેર કરશો અને આપને આ પ્લેટ કેવી લાગી એની ચોક્કસપણે કોમેન્ટ કરશો તો અમને પણ ખ્યાલ આવશે કે આ જે પ્લેટનું બનાવવા માટે એમને જે જહેમત ઉઠાવી છે એ આપના સુધી પહોંચાડવામાં કેટલા સફળ રહ્યા છીએ. તે અમદાવાદમાં આપણે અહીંયા જજી બંગલો 4 રસ્તા ઉપર આનું ડેમોન્સ્ટ્રેશન રાખીએ છીએ. જેને આવવું હોય ફ્રી ટ્રાયલ માટે આવી શકે. રોજ જે પરસાણા જીમ હતી એ જ જગ્યા છે, હું માનું ત્યાં સુધી ગોરમો રેસ્ટોરન્ટની ઉપર જજીસ બંગલો 4 રસ્તા ઉપર. તો ટ્રાય પોતે પણ કરી શકે, એનો કોઈ ચાર્જ નથી, પોતે અનુભવ કરી શકે. અને અમુક તો એવા અમારા બનાવો બન્યા છે કે જેને બેલ્ટ બાંધીને આવ્યા હોય, એક નહીં 500-700 લોકો એવા હશે કે જેને બેલ્ટ બાંધ્યો હોય, આના પર ચાલે, ડૉક્ટરે ઝૂકવાની ના પાડી હોય, એ બેલ્ટ પણ છૂટી જાય અને 2 ફૂટ એની ફ્લેક્સિબિલિટી વધી જાય એવા પણ દાખલા છે. જેવું એને પોઈન્ટ મળી જાય અને તરત એ નસ ત્યાંથી છૂટી પડી જાય. ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું હોય, પાણીમાં ઇન્જેક્શન મારવાનું કીધું હોય, એનાથી કેટલાય ઓપરેશનો ટળ્યા છે, કેટલા લોકોને, હજારો લોકોને સારું થયું છે. આપ યુટ્યુબ ઉપર વિજય પરસાણા અથવા તો પરસાણા થેરાપી નાખશો એટલે આપને આઈડિયા આવશે કે કેટલા લોકોએ આનો લાભ લીધેલો છે. અને આપણે જે અમને આનો એક પ્લેટફોર્મ આપ્યું લોકો સુધી આ માહિતી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આ ઉંમરે આપ હજુ પણ હેલ્થ માટે લોકોને જાગૃત કરો છો. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ સર. નમસ્કાર.